નમસ્કાર, હું છું વૃતા બ્રહ્મભટ્ટ. આપ જોઈ રહ્યા છો નવનિર્માણ ન્યૂઝ. ખેડા જિલ્લાના ચકલાસી ગામમાં કેટલાક તત્વો દ્વારા એટ્રોસિટી એક્ટનો દુરુપયોગ કરી નાના વેપારીઓ અને ગ્રામજનો સામે ખોટી અરજીઓ કરી તોડબાજી કરવામાં આવતી હોવાના આક્ષેપ સામે ગ્રામજનોએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું છે. ખેડા જિલ્લાના ચકલાસી નગરપાલિકાના પ્રમુખ કારોબારી ચેરમેન વાઘેલા સુરેશ પૂનમભાઈ અને ગામના અગ્રણીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઈને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે આવેદનપત્ર સુપ્રત કરીને રજૂઆત કરી હતી કે ગામના કેટલાક નિશ્ચિત તત્વો દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એટલે કે SC/ST એટ્રોસિટી એક્ટનો ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ તત્વો દ્વારા નાના ધંધાદારીઓ અને સામાન્ય લોકોને ટાર્ગેટ બનાવીને પોલીસ મથકે ખોટી અરજીઓ કરવાની તેમજ કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપવામાં આવે છે અને ત્યારબાદ નાણાકીય તોડબાજી કરવામાં આવે છે. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર રિક્ષા ભાડા કે શાકભાજી જેવી નાની મોટી બાબતોમાં પણ એટ્રોસિટી એક્ટ હેઠળ કેસ કરવાની ધમકી આપીને હજારો રૂપિયાની ગેરકાયદેસર માંગણી કરવામાં આવે છે. ગ્રામજનોએ સ્પષ્ટતા કરી હતી કે જો ખરેખર કોઈ વાસ્તવિક ઘટના કે અન્યાય થયો હોય તો તેઓ ચોક્કસપણે પીડિતને ટેકો આપશે, પરંતુ કાયદાના આ પ્રકારના ખોટા દુરુપયોગ અને અન્યાયને સાંખી લેવામાં આવશે નહીં. સમગ્ર મામલે તટસ્થ અને ઊંડાણપૂર્વકની તપાસ કરી સાચી હકીકત સામે લાવવા તેમજ દોષિતો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. અમુક વ્યક્તિઓ સિલેક્ટેડ પર્સન છે, 8-10 વ્યક્તિઓ જે તે આખો પ્લાન બનાવી, વ્યૂહરચના બનાવી જે તે વેપારીને ટાર્ગેટ કરી અને આ બધું ષડયંત્ર કરે છે. વેપારી વર્ગ ઇવન સર રિક્ષા ચાલકોને પણ આવી સિચ્યુએશન અમારા ચકલાસી પોલીસ સ્ટેશનની અંદર એક ચલાલી અને ચકલાસી સૌથી વધારે કેસીસ સાહેબ 46 આ વર્ષના અરજીઓ છે અને આવી જ રીતે સર હેરાનગતિના તોડપાણીના અંદર ચાલે છે. એટલે આપણે તમારો જી, મારું નામ ચેતનસિંહ અંબાલાલ વાઘેલા છે, ચકલાસીનો રહેવાસી. આજ રોજ જે ચકલાસીની અંદર ખોટી રીતે ખોટા કેસ એટ્રોસિટી એક્ટનો ખોટો ઉપયોગ કરી ચકલાસી નગરજનોને જે હેરાન પરેશાન કરનાર અમુક વ્યક્તિઓ દ્વારા જે ટાર્ગેટ બનાવી અને અમુક વેપારીઓને અને નાના મોટા ધંધા કરતા દરેક વ્યક્તિઓને જે ખોટી રીતે કેસ ઊભા કરી અને જે તોડ પાણીના વ્યવહારો ચાલુ થયા છે તેનાથી ત્રાહિમામ થઈ આજે ચકલાસીના દરેક વેપારીઓ, રિક્ષાના ડ્રાઈવરો, સામાજિક અગ્રણીઓ અને સર્વ સમાજ આજે ભેગા થઈ અને આ ખોટા કેસ ઊભા કરનાર એવા ઇસમો સામે કંઈક કાર્યવાહી થાય એની માંગ કરવા માટે કલેક્ટર કચેરી આવ્યા છે. માંગણી તો એ છે સાહેબ કે જે ખોટી રીતે આ જે કેસો ઊભા કરે છે તેમાં યોગ્ય તપાસ કરી, આપણે કોઈ સમાજનો કે કોઈ વ્યક્તિનો વિરોધ નથી, સર્વ સમાજને અમે માન સન્માન અને કાયદાને પણ માન સન્માન આપીએ છીએ, પણ જે ખોટી રીતે પબ્લિકને હેરાન કરે છે તે ના થાય અને તેમના ઉપર પણ કંઈક કાર્યવાહી થાય એવી અમારી સૌની માંગ છે. અમારી માંગણી નહીં સંતોષાય તો જેમ આજે આખું ગામ એકત્ર થઈને આવ્યું છે તે રીતે અમે આગળ પણ અમારે રજૂઆત કરવાની થશે તો અમારી તૈયારી છે.